નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. વડોદરા ટ્રાફિક શાખા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને કુલ 406 સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનરની સૂચનાથી અગાઉ સ્કૂલ રિક્ષા અને વાન ચાલકો સાથે મીટિંગ કરીને સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોને વાહન વ્યવહાર કમિશનર દ્વારા નિયત કરેલી મર્યાદા કરતા વધુ બાળકો વાહનમાં ન બેસાડવા અને સ્કૂલોમાં બાળકોને લાવવા લઈ જવામાં પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા, સ્કૂલ વર્ધી માટે વપરાતી ઓટો રિક્ષા અને વાનમાં જો રજીસ્ટ્રેશન થયા બાદ સીએનજી કે એલપીજી કીટ ફિટ કરવામાં આવેલી હોય તો તે નિયમ અનુસાર અલ્ટરેશન પ્રક્રિયા બાદ જ ફિટ થયેલા છે કે કેમ તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વડોદરા શહેરમાં સ્કૂલ રિક્ષા અને વાનમાં નિયત કરેલ મર્યાદા કરતા વધુ બાળકો બેસાડતા હોય તેવા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક શાખા દ્વારા 1 અઠવાડિયા દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે, જેમાં શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી છે. ટ્રાફિક શાખાના અધિકારી અને કર્મચારીઓની શહેર વિસ્તારમાં ટીમો બનાવે સ્કૂલો ખાતે સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો બાળકોને વાહન વ્યવહાર કમિશનર દ્વારા નિયત કરેલ મર્યાદા કરતા વધુ બાળકો બેસાડતા હોય તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા કુલ 406 સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.